હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જ છો ને? મજામાં જ રહેવાનું. તો હું પણ મજામાં છું ને તમે પણ મજામાં છો ને? મજામાં જ રહેવાનું. તો આપણે ફાઇનલી દોસ્તો આજે છે મારી વાઈફનો બર્થડે. તો આજે અમે આવ્યા છીએ ફરવા. ક્યાં આવ્યા છીએ ફરવા એ હમણાં આગળ ખબર પડી જાય. તો ચાલો વિડીયો બન્યા રહેજો. અને તો અત્યારે હું ને મારી વાઈફ આવેલી છે. જો અહીંયા આ છે આપણી વાઈફ. ક્યાં આવી તું? ભગોડા આવી છે. કેમ આવી ભગોડા? એનો બર્થડે છે ને તે ભાઈ ભગોડા આવી છે. અને હવે આપણે ક્યાં જવાનું છે હમણાં વિડીયોમાં ખબર પડી જાય. ક્યાં જવાનું છે આપણે? અત્યારે મારે ફાઇનલી દોસ્તો જવાનું છે બગદાણા. પછી કાંઈ નક્કી નહીં. બગદાણા જઈ કે પછી એમના જે હમણાં વિડીયોમાં ખબર પડી જાય. ચાલો વિડીયોમાં બની ચાલો ત્યાં લગન બાય બાય. મળીએ આપણે ત્યાં નીકળી ગયા છીએ આપણે. અને આપણે જવાનું છે બગદાણા. ચાલો વિડીયોમાં બની રહેજો. ચાલો આપણે નીકળી ગયા છીએ ભગોડાથી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આગળ ક્યાં જઈએ તમને ખબર પડી જાય. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે નીકળી ગયા છીએ ભગોડાથી અને આપણે જવાનું છે ક્યાં જવાનું છે ખબર નથી. તો વિડીયોમાં બન્યા રહેજો એટલે હમણાં ખબર પડી જાય. તો ચાલો આપણે જઈએ. વિડીયોમાં બન્યા રહેજો. આપણે ધૂમ કાઢી લીધી છે. તો આપણે 80 ને 90 જવા દીધી. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ફાઇનલી દોસ્તો આપણે છે ને બગદાણા નથી ગયા. ઇમરજન્સી ઘરે કામ હતું એટલે આપણે બગદાણા નથી ગયા. અને આપણે જવાનું છે પીપાસર. દોસ્તો આપણે પહોંચી ગયા છે દરિયામાં. અને જો આ દરિયો ક્યાંનો છે ને તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. હું અને અમારા મેડમ પહોંચી ગયા છે દરિયામાં. તો આપણે પૂછીએ દરિયામાં આવીને કેવું લાગ્યું એમ. તમને કેવું લાગ્યું દરિયામાં આવીને? મજા આવે હે? તો ભાઈ અમારે દરિયામાં આવીને કે બહુ મજા આવે છે. જોકે હું તો દરિયામાં જેમ જતો હોય મારા ડોળિયા કામ કરું તો હું તો દરિયામાં જોઈ. તો અમારા મેડમ નેતોડના છે એટલે એ દરિયામાં ઓછા હોય એટલે એને ક્યારેક સિટીવાળાને દરિયામાં ક્યારેક આવે એટલે મજા આવે. અમારે આને પણ મજા આવી દરિયામાં. કા મજા આવી ને? ફરી આવું ને દરિયામાં? અમે ભાઈ ક્યારેક પાછા દરિયામાં આવવાના છીએ. હા તમે કહી દેજો કે આ દરિયો ક્યાંનો છે ને. જો આ પવન ચરખી છે, અહીંયા ઉપર મંદિર છે અને નીચે ભ્યાખાડા છે. તમે ક્યારેક આ દરિયામાં આવ્યો હોય તો કહી દેજો કે આ દરિયો, તમે કોમેન્ટમાં કહી દેજો કે આ દરિયો ક્યાંનો છે એમ. તો તમને ખબર હોય ને તો ચાલો આપણે આગળ જઈએ ઓલા ભેખાડામાં. ઘણું બધું ના કંઈક જોવા મળશે તો આપણે બતાવીશું. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. ચાલો આપણે જઈએ. આ રીતના કંઈક ભેખાડા છે આમ. તો અમારા મેડમ ભેખાડામાં હાલતા નહીં આવડતું. આપણે તો તોડીને વૈયા જઈએ. જોઈએ કંઈક કે જો હાલે. જો હાલતા થોડું આવડે દી એને દરિયામાં ભેખાડામાં. ત્યાં ખાબકતી આવે. જો કેમ ચડવું એમ? ખેકડો મારીને ચડી જા. ખેકડા મારે જાય. હવે ઓલું પાણી છે ને પડી જા. મને કે તમે પડો. જો ફાઇનલ દોસ્તો આપણે છે ને કંઈક જોવા મળ્યું છે. તમને હમણાં બતાવું. કહી દેજો કે આ શાનું લંગુ છે. જુઓ આવું કંઈક છે. આવું તમે ક્યારે જોયું? કોમેન્ટ કરી દેજો કે શેનું લંગુ છે એમ. જે જોયું ને દરિયા કાંઠાવાળાને તો બધાને ખબર જ છે કે આ શું છે એમ. જેને ન ખબર હોય ને કોમેન્ટ કરી દેજો. આવું કંઈક છે. અહીંયા કંઈક ગુફા જેવું છે. ગુફા નથી પણ આમ છે પહોંચ્યું. અરે મેડમ તો જાય હોરા હોય. હાલે ભૂરી ખાઈ જાજે. હાલે શાક બનાવ્યું ને ખાઈ જાજે. તું ખાવું? બે મોઢે ખાવું એવું તો બે મોઢે ખાઈ કે બોલો.
ખવાય આવું આપણે પણ ખાઈએ દરિયા મચ્છી કહેવાય કારણ કે હું તો દરિયા કાંઠે જ રહું છું એટલે ભાઈ આપણે તો ખાવું જોઈએ જો આ ભેખડા જોવો ખાલી તમે આવો ક્યારેક દરિયાની મોજ માણવા આમાં શું છે પાણી ભર્યું તો વિડીયોમાં બન્યા રહેજો જે આપણને કંઈક જોવા મળશે તો તમને દેવ કંઈક ફરી કંઈક બતાવજો અને દરિયાનો વ્યૂ તમને બધો બતાવવાનો છે તો ચાલો વિડીયોમાં બન્યો રહેજો અને બધું બતાવવાનું છે તો અમારે મેડમ પાછળ આવેલા આવે ધીમે ધીમે કેટલા બધા કારણ કે આમાં એને હાલતું થોડું આવડે બધું તો હું છું એમાં સાડી પહેરી એમાં સાડી પહેરી છે હાલે લાયક નથી આવતું ઠેકડો માર ના લે નકર જો સામે સાઈડ નથી પૈસા અહીં ઠેકડો માર એટલે છે ને તારા રામ રમી જાય હું રખડી જાય ફાઇનલી દોસ્તો આપણને દરિયામાં ભેખડામાં જે ફાળવા કહેવાય ફાળવા કંઈક આવે નહીં તમને આપણે જોવા મળ્યા છે તમને બતાવું તો જો આને કહેવાય ફાળવા દરિયામાં જે ભેખડામાં સોંટ્યા હોય જુઓ દેખાય છે તમને જો આ રહ્યું એક છે એક અહીંયા છે અને એક અહીંયા છે 3 ફાળવા છે જો આનો અને લોકો ખાય છે આ રીતના કંઈક છે ફાળવા જુઓ આપણે એને પાણીમાં મૂકી દઈએ પાણીમાં ઓછા રહે એ ફેંકમાં જ સોંટ્યા હોય આપણે પાણીમાં મૂક્યા છે જો પાણીમાં ગળી ગયા છે અત્યારે ઊંધા પીડ્યા છે હમણાં આગળ હમણાં થઈ જાય જોજો તમે હમણાં એ પાણી આવશે એટલે એ હમણાં થઈ જાય ચાલો હજી આપણે આગળ જઈએ ફરી કે કદી દરિયામાં ઘણી વસ્તુ હોય દરિયામાં તો આપણે નેટનું જોવા મળશે એટલે આપણે બતાવશું તો બન્યા રહેજો વિડીયોમાં જો અમારે મેડમ ભેખ ઉપર ચડી ગઈ ડી હામો સેનાથી એટલે કાંઈ દેખાય થોડી કાળી કાળી દેખાય આવું ચાલો વિડીયો બન્યા રહ્યો દોસ્તો છે ને તારે દરિયામાં ભેળ થઈ ગઈ છે એટલે પાણી આવવા મળ્યું છે જુઓ પાણી આવવા મળ્યું છે કાંઠે પાણી આવશે એટલે સીધા ભેખડાએ પાણી અડી જાય જો આ ભેખું છે ને એમાં પાણી અડી જાય અને આપણને અત્યારે અહીં છે ને એક પેસલી જોવા મળી છે અહીંથી બતાવીને તો અંદર જે વહી ગઈ છે ભેખડામાં તો એ બતાવી તો આપણે ઝૂમ કરીને બતાવીએ અહીંયા છે જો અહીંયા પેસલી છે પણ અંદર ગળી ગઈ છે ભેખડામાં કંઈ દેખાતી નહીં જો આ લાલ લાલ જરી જરા ટાંગા દેખાય છે ને એ કસલી છે ચાલો વિડીયો બન્યા રહેજો હજી એવું નવી વસ્તુ જોવા મળશે જો અમારી પૂરી કંઈક પકડીને ઊભી છે શું છે એ પૂરી હે હવે પૂછે છે એ કાને શું કહેવાય બતાવે આમાં શું છે શું છે જો આવું કંઈક બતાવે છે આને શું કહેવાય કે હા એને પાણામાં ઊંચેડી લીધું આને અમારી ભાષામાં કૂબો કહેવાય શું કહેવાય કૂબો શું કહેવાય પૂરી કૂબો હા એમ અમારે કૂબો કહેવાય જો છે ને આવા ભેખડામાં સોંટ્યો હોય જો પાણામાં એ ઊંચડે નહીં આનાથી ઊંચડી ગયું ખબર નહીં ઊંચડી લીધેલ છે જો આ છે ને ઊંચડે નહીં જો અમારે અજડ હોય મને ખબર હોય ને ઊંચડી લીધેલો છે એને ખબર હોય ને એને ખબર પડી જાય એટલે ઊંચડે નહીં તો વિડીયો બન્યા રહેજો હજી હવે આપણે ઘણી બધી અવનવી વસ્તુ આમાં દરિયામાં જોવા મળે બન્યા રહેજો વિડીયો ગરમી થઈ ગઈ ફાઇનલી દોસ્તો જો આપણે પહોંચી ગયા અહીંયા ભેખડાઓને ચડી ગયા હતી પણ અહીંયા કંઈ ગરમી કંઈ રોકાતું નથી કારણ કે અહીંયા ફરતી પર છે ને ભેખડા છે જે પાણી પણ આવ્યું નથી એટલે છે ને ગરમી બહુ થાય છે અને આ બધા ભેખડા છે જોવો તો નીકળી ભેખું છે જો આયલી ઠેકડો માર્યો હોય ને અહીંયા જીવતો રહે કે ન રહે કોમેન્ટ કરી દેજો જો અહીં પવન સરખી છે આ અમારે પૂરી હેઠી આવેલી જાય મન કેમથી લાગે બહુ મોટા મોટા ભેખડા છે અહીં દરિયો તમે ક્યારેક જોયો તો છે જોયો હોય ને તો કોમેન્ટ કરી દેજો અને પછી ન જોયો હોય તો કહેજો કે આ દરિયો મેં નથી જોયો તમે કહો એમ તો હું તમને કહે કોમેન્ટમાં કહે તમે મને કોમેન્ટ કરજો જોયો હોય તો ન જોયો હોય તો કોમેન્ટ કરજો એટલે હું તમને કહે તો ચાલો બન્યા રહેજો વિડીયોમાંથી
આગળ બતાવું તમને બધું શું છે. હો તો પૂરી હાથ કરે છે તો આપણે જઈ અહીંયા મારવાનો છે ધૂબકો અહીંયા. તો આપણે મારી ધૂબકો ફાઇનલ ધૂબકો મારી અને છે પ્યાખાડાની વસાણે આવી ગયા છીએ. એક બતાવે છે પૂરી ક્યાં શું છે ક્યાં આગળ ગયું પૂરી અહીંયા કંઈક છે ને પાણામાં છે ને ખાબોશિયામાં કંઈક જોઈ ગઈ. આમાં ગળી જોઈ ગઈ પાણા નીચે આમાં ને આપણે જોઈએ હમણાં ચેટી રે હાલ હાલ તું ફોન પકડ. આપણે જો આગળ પેખાડો પાણો ઉસકાવી આમાં આ કસલી નીકળી કે હું કંઈક જોઈ ગઈ એમાં છીએ કંઈક કસલી શું કરવું બોલો. તો આપણે છે ને દરિયામાંથી નીકળી ગયા છીએ અને અહીંયા જો એવડા એવડા પંખા છે ને તો પવન નથી આવતો. ગરમી જુઓ મારો પૂરીને એટલી ગરમી થઈ મને પણ એટલી ગરમી થઈ ગઈ. આ પેખાડામાં આટા મારતા આપણે જો એવડા એવડા પંખા છે તો અહીંયા ગરમી થાય બોલો. નાના નાના પંખા હોય તો કેટલી ગરમી થાય કોમેન્ટ કરી દે. ચાલો આપણે આવે છે જમવા. તો આપણે લીધું છે જમવામાં જો પાવભાજી અને મંચુરિયન. આવી ભાઈ મળી તો ચાલો આપણે જમી લઈએ. હું નીકળું છું ઘરે. આપણે ઘોડો કાઢીને આપણે નીકળી ગયા છીએ ઘરે. ચાલો ટિફિન મળે આપણે ઘરે. બાય બાય. ચાલો આપણે ઘરે જઈને મળ્યા હવે. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આપણે ઘરે પહોંચી અને ગા ધોવાની જગ્યાએ ગા ધોઈ અને સીધા આપણે આવી ગયા છીએ આપણી વાડીએ કપડાં બદલાવી. અને જો દી પણ હાથમાં આવી ગયો છે. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી દેજો અને શેર કરજો અને લાઈક કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કંઈ વિડીયોમાં ભૂલ પડી હોય માફ કરજો કારણ કે આપણે હજી ફર્સ્ટ વ્લોગ છે એટલે બનાવતા આવડતું નથી. જેવો તેવો આપણે બનાવ્યો છે. મોટા ક્રિએટરને તો તમે બધા ફૂલ સપોર્ટ કરો છો તો મારી જેવા નાના ક્રિએટરને પણ તમે સપોર્ટ કરજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ચાલો બાય બાય. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.